ચોટીલા પોલીસ સ્ટેશનના અકાડા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે। આ કામે હકીકત એવી છે કે આ કામના આરોપી અરવિંદભાઈ ઉર્ફે એભલભાઈ રાજાભાઈ પરાલિયા નાઓને બનાવથી આશરે 5 થી 6 વર્ષ પહેલાં મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફે મનસુખભાઈ સાદુળભાઈ પરાલિયા નાઓની પત્ની સાથે આડા સંબંધ બાબતે શંકા હોય, જે બાબતે અગાઉ આરોપી તથા મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો હોય, જે બાબતનું મનદુખ રાખી આરોપી અરવિંદભાઈ ઉર્ફે એભલભાઈ રાજાભાઈ પરાલિયા તથા અન્ય સહ આરોપી વિપુલભાઈ ઉર્ફે વેલાભાઈ લાલાભાઈ પરાલિયાનાએ ગુનાહિત કાવતરું ઘડી મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફે મનસુખભાઈ તથા સાહેબ દેવકરણભાઈ બંને વાડીએ ટ્રેક્ટર ચલાવતા હતા ત્યારે તેની રેકી કરી મરણ જનાર અને સાહેબ દેવકરણભાઈ બંને મોટરસાઇકલ લઈને નીકળેલા તે વખતે બંને આરોપીઓએ હુમલો કરી આરોપી એભલ ઉર્ફે અરવિંદે છરી વડે મરણ જનારને છાતીના ભાગે ઘા મારી મોત નિપજાવેલ છે, તેમજ સાહેબ દેવકરણભાઈને લાકડી વડે માર મારી મૂળ ઈજા કરેલ છે। આ બાબતે મરણ જનારના ભાઈ ગોરધનભાઈની ફરિયાદ લઈ ગુનો નોંધેલ છે અને આ કામે આરોપીને પકડવા માટે ચોટીલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ બનાવેલી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે અને ગુનાની વધુ તપાસ ચોટીલા પીઆઈ નાઓ ચલાવી રહ્યા છે।